વિશ્નોલી ઇન્દિરા કોલોની વિસ્તારમાં ઝાડ કાપવા બાબતે થયેલી માથાકૂટમાં ગાડી ચડાવી દેતા એકનું મૃત્યુ નીપજ્યું. જાંબુનું ઝાડ કાપવા બાબતે થઈ હતી માથાકૂટ. મારુતિ ફ્રન્ટી ગાડી ચડાવી દેતા ખાટલામાં બેઠેલા બે વ્યક્તિને ગંભીર ઈજા પહોંચી હતી. યુસુફ મિયા મલેક અને સબ્બીરભાઈ પરિવાર વચ્ચે માથાકૂટ હતી. ઈશ્વરભાઈ ધુળાભાઈ ઠાકોરને ગંભીર ઈજા થતા હોસ્પિટલમાં મૃત્યુ નીપજ્યું છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ ઈશ્વરભાઈ ઘરે બેસવા આવ્યા હતા, ત્યારબાદ થયેલી માથાકૂટમાં એક વ્યક્તિને માથામાં ધાર્યું વાગ્યું હતું. અન્ય વ્યક્તિઓને પગના ભાગે ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્તોને કરમસદ તેમજ પેટલાદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. વિશ્નોલી ગામમાં એલસીબી, મેહળાવ પેટલાદ ડીવાયએસપી પોલીસ સહિતના અધિકારીઓનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. બ્યુરો ચીફ અમિત પારેખ, આઝાદ મીડિયા લાઈવ, આણંદ. જી, સૌપ્રથમ આપનું નામ જાણવા માંગીશ. પંકજભાઈ ગુરધનભાઈ ઠાકોર. શું ઘટના બની હતી? અમારા મોટાભાઈ ગામમાં ગયા હતા કેવાયસી કરવા માટે. પછી આવતા ઝઘડો ચાલુ હતો તે ત્યાં આગળ પૂછવા ગયા કે ભાઈ શાનો ઝઘડો છે. તો એ લોકોએ અંદર ઝઘડતા હતા કે ઝઘડશો નહીં એમ કરીને ખાટલામાં બેઠા હતા. અને પછી બીજે પાછળથી બીજી ગાડીવાળો પેલો ભાઈ આવ્યો ઇમરાનભાઈ, અને એણે સીધી ગાડી એમની ઉપર ચડાવી દીધી. શું માંગ છે સરકાર જોડે? સરકાર જોડે આનો ન્યાય જોઈએ અમારે, બસ. જી બેન, તમારું નામ અને પરિચય? મારું નામ મલેક મુસ્કાન બાનુ અનીસમિયા છે. હું વિશ્નોલી ગામમાં ઇન્દિરાનગર કોલોનીમાં રહું છું. આ મારા ઘરે જ વરવાડ થઈ છે. એ જેની જોડે વરવાડ થઈ છે મારા સસુર, મારા હસબન્ડ અને મારા દેવર હતા. એ જાંબુડાની બાબતે વરવાડ થઈ છે. એ જાંબુડો પણ અમારો જ છે અને અમે જ ખાલી દાળ એની કાપેલી. અમારે વાંદરાની પ્રોબ્લેમ હતી એટલા માટે અમે દાળ એની કાપેલી, બસ. અને અમારા પડોશીએ હથિયાર લઈને એમના ઉપર હુમલો કરીને ગાળો બોલવાની ચાલુ કરી અને એમને કોને પૂછીને કાપ્યો ને એવી રીતે વધારે પડતું એમણે બોલવાની અમારા પડોશીએ ચાલુ કર્યું બોલવાનું અને હુમલો કર્યો મારા સસુરને ઉપર. મારા સસુરના માથા પર બી માર્યું, ડાંગો ઉછાળી, ધરિયા ઉછાળ્યા, બધી રીતે એમણે માર્યું, હુમલો કર્યો. અને મારા 5 મિનિટ ફરી માહોલ શાંત થયો. એના પછી ગાડી લઈને આવ્યા અને ફૂલ રેસમાં આવ્યા ગાડી લઈને મારા સસુરને. અને બીજા ઈશ્વરભાઈ કરીને છે, એ મારા સસુરના દોસ્ત થાય છે. એમણે પર એ બંને ચારપી ઉપર બેઠેલા અને ગાડી જેટલી સ્પીડમાં લઈને આવ્યા એટલે દીવાનના અંદર એમને પછાડી નાખ્યા. એટલા પછાડી નાખ્યા કે એમનો ગાડીનો કાચ પણ એમના પછાડવાથી જ તૂટ્યો છે. અને કોઈએ પણ અમારા ઘરેથી નુકસાન એમને નહીં થયું. બધી હથિયાર વેચી બધી અમારા મહોલ્લાવાળાએ જ કરી છે. જી બેન, આ જે ભાઈ હુમલો કર્યો છે એમનું નામ શું? સબ્બીર ખાન, બસીર ખાન. અને જેવનું અવસાન થયું છે, મોત થયું છે, એ ભાઈનું નામ શું? ઈશ્વર ઠાકોર એમનું નામ છે. અહીંયા ગામમાં વિશ્નોલીમાં જ રહે છે? હા, ગામના અમારા ઘરમાં નહીં રહેતા, બહાર સાઈડ રહે છે, મતલબ ખેતર સાઈડ રહે છે.